નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે સમાજની અંદર એવી ઘટનાઓ ઘટતી હોય છે અને જેનું સાચું વિશ્લેષણ કરવાની જવાબદારી જો કોઈની રહેલી છે તો મીડિયાની રહેલી છે. પરંતુ કાં તો આજનું મીડિયા એ વેચાયેલું છે અથવા તો આજના મીડિયા જોડે એટલો બધો સમય નથી કે ટીઆરપી માટે કરીને ગમે તેવા ન્યૂઝ ચલાવતા હોય છે ને જે ન્યૂઝ ચલાવતા હોય છે એનાથી કોઈકના પરિવારની, કોઈકની સામાજિક ઘણી બધી બદનામીઓ થતી હોય છે જેનો આજની મીડિયા બિલકુલ વિચાર કરતી નથી. આવી જ એક ઘટના ઘટી છે વાવ તાલુકાના બુકડા ગામના અભાજી સુજાજી રાજપૂતની જે હત્યા કરી દેવામાં આવી એ મામલે એવા મિત્રો ન્યૂઝ ચાલ્યા કે આપ ચોંકી જશો. પરંતુ આપણે આ વસ્તુનો પીછો છોડ્યો નહીં. આપણે સત્યને બહાર લાવ્યું અને સત્યને બહાર લાવી અને જ્યારે આપણે કાલે મીડિયાના માધ્યમથી કહ્યું કે આ સત્ય હતું ત્યારે ઘણા બધા લોકોએ એવા સવાલ કર્યા કે તમે આડકતરી રીતે એ અભાજીને બચાવી રહ્યા છો. તો આજે આપણે એવું સત્ય લઈને આવ્યા છીએ જે સત્ય સાંભળીને સૌ કોઈ ચોંકી જશે. પરંતુ એ પહેલાં હું તમને બતાવવાનો છું કે ગોદી મીડિયાએ કઈ પ્રકારના ન્યૂઝ ચાલ્યા અને આ ન્યૂઝ મેન કઈ જગ્યાએથી ઉદ્ભવ્યા. આ ન્યૂઝ કઈ જગ્યાએથી ઉદ્ભવ્યા જ્યારે પોલીસે આરોપી સામળની ધરપકડ કરી, જ્યારે એને પોલીસ સ્ટેશનની અંદર લાવ્યો ત્યારે આરોપીએ એવું જૂઠું બોલ્યું કે મારે અભાજી સુજાજીની પત્ની જોડે આડા સંબંધ હતા અને મારી પત્ની જોડે એમના આડા સંબંધ હતા જેના કારણસર એ મને મારી પત્નીથી મળવા ન દેતા હતા અને મને મળવા ન દેતા હતા એટલા માટે મારે આ કાર્ય કરવું પડ્યું. તો જ્યારે મિત્રો આ વાતના સમાચાર આવ્યા ત્યારે આપણે વાતચીત કરીએ તો અભાજી સુજાજી રાજપૂત એ ખૂબ જ સારા પરિવારમાંથી આવે છે. એમના પરિવારના પત્ની એ આ ભાગ્યાને ઓળખતા પણ નહીં હોય. જ્યારે બીજી વાતચીત ચાલી કે આ ભાગ્યાની પત્ની જોડે એ અભાજી સુજાજીને આડાઅવળા સંબંધ હતા તો તમને વાતચીત કરી જેવું કે જે એમનો ભાગ્યો હતો સાંભળો, એની પત્ની 2 વર્ષથી એ સામળા સાથે રહેતી નથી. 2 વર્ષથી એક વ્યક્તિને લઈને મૈત્રી કરારની અંદર રહે છે ને એને 5 બાળકો છે તેમ છતાં પણ એ સામળા જોડે 2 વર્ષથી નથી રહેતી. હવે 2 વર્ષથી બહાર રહેતી એની પત્નીને કેવી રીતે એમના જોડે આડા સંબંધ હોઈ શકે જે 2 વર્ષથી રહેતી નથી? પરંતુ આ બધી જ તપાસ કરવાની હતી મીડિયાને અને પોલીસે. પરંતુ ન પોલીસે આ વાતની તપાસ કરી કે ન મીડિયાએ આ વાતની તપાસ કરી અને કાંઈ જ પણ આડી રીતે ન્યૂઝ ચલાવી દીધા. તો શરૂઆત કરી પોલીસથી. જ્યારે એસપી સાહેબે આ વિષય ઉપર નિવેદન આપ્યું, સાંભળો. પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં તે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે 5 બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ન હતા. તપાસમાં સાહેબ એક જ આરોપી છે કે જ્યારે એસપી સાહેબનું આ નિવેદન આવ્યું તો આ નિવેદન ઉપરથી કોઈ પણ મીડિયાવાળાએ કાંઈ પણ તપાસ કર્યા વગર આડે ધડ ન્યૂઝ ચલાવવાનું ચાલુ કરી દીધું ને જેમાં ઘણા બધા મીડિયાવાળા પાછા ના રહ્યા. આમ તો એમને ખબર પડી કે જે આ ચલાવ્યું છે એનું ડિલીટ એ ખોટું ચાલી ગયું છે તો એને ડિલીટ પણ કરી દેવામાં આવ્યું. પરંતુ એ પહેલાં કેટલાક જાગૃત નાગરિકોએ પોતાના મોબાઈલની અંદરથી સ્ક્રીન રેકોર્ડિંગ લઈ લીધા, બીજા મોબાઈલની અંદરથી એનો વિડીયો રેકોર્ડિંગ ઉતારી દીધો અને જેની વાતચીત પણ હું તમને બતાવવાનો છું. પહેલી જ આપણે વાતચીત કરીએ તો ગુજરાતની પ્રસિદ્ધ ન્યૂઝ ચેનલ એટલે કે ન્યૂઝ 18 દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે આ આડા સંબંધ હતા અને જેના લીધે હત્યા કરવામાં આવી એ ચલાવવામાં આવ્યું. એ સમગ્ર ઘટના શું હતી પ્રતાપ જોઈ લો. કોહિલની પત્ની અને હત્યારા શામળાજી ભીલ વચ્ચે આડા સંબંધો હતા. મૃતક ખેડૂત શામળાજી ભીલને તેની પત્ની સાથે મળવા દેતા ન હોવાથી શામળાજી ભીલે આ કાવતરું ઘડીને અભાજી કોહિલની હત્યા કરી નાખી હતી. એની હત્યા કરવામાં આવેલી છે. તો મિત્રો તમે જોયું ન્યૂઝ 18 જેવી ચેનલે પણ આ ન્યૂઝ ચલાવી દીધા. ન્યૂઝ 18 ચેનલને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે તમે આ ન્યૂઝ કેવી રીતે ચલાવ્યા તો એમને કહ્યું કે અમને બીજી લોકલ ન્યૂઝમાંથી માહિતી મળી હતી તો લોકલ ન્યૂઝની પણ આ મામલે પાછળ નહીં રહી. ચલો ગુજરાતની ન્યૂઝવાળા તો એટલો બધો આખા ગુજરાતની અંદર અભ્યાસ કરવાનો હોય તો કદાચ એમને ખબર ન રહી હોય, પરંતુ અહીંની લોકલ બીકી ન્યૂઝે પણ આ ન્યૂઝ ચલાવ્યા અને જે પણ હું તમને સંભળાવું. ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હત્યા પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. મૃતક અભાજી ગોહિલની પત્ની અને હત્યારા શામળાજી ભીલ વચ્ચે આડા સંબંધો હતા. મૃતક ખેડૂત શામળાજી ભીલને તેની પત્ની સાથે મળવા ન દેતા હોવાથી શામળાજી ભીલે આ કાવતરું ઘડીને અભાજી ગોહિલની હત્યા કરી નાખી છે. આ ઘટનાથી નણોદર ગામમાં ભારે તો તમે સાંભળ્યું મિત્રો, આ મીડિયાવાળા બિલકુલ વિચાર્યા વગર, જોયા વગર, કાંઈ પણ સમજ્યા વગર આડે ધડ આ બધા જ પ્રકારના ન્યૂઝને ચલાવી દીધા. જ્યારે આ ન્યૂઝ એ ટીવીઓના માધ્યમથી ચાલ્યા તો એના સ્ક્રીન રેકોર્ડિંગ પડતા થયા, સ્ક્રીનશોટ પડતા થયા અને ત્યારબાદ
સમગ્ર સભ્ય સમાજની અંદર અને રાજપૂત સમાજની અંદર ઘણો બધો આક્રોશ ફાટ્યો. જ્યારે આક્રોશ ફાટ્યો અને આ આક્રોશ ફાટ્યો ત્યારે જ્યારે કોઈ ન્યૂઝ ચેનલને ખબર પડી કે ખરેખર આ સત્ય હકીકત હતી કે આવું નહોતું અને આપણે ખોટા ન્યૂઝ ચાલી ગયા છીએ, ત્યારે એ ન્યૂઝવાળાઓ એ સમાચારોને ડિલેટ મારી દીધા. પરંતુ આ લોકોએ જ્યારે સમાચારને ડિલેટ માર્યા એ પહેલાં ઘણી બધી જગ્યાએ વિડીયો ડાઉનલોડ થઈ ગયા હતા, ઘણી બધી જગ્યાએ આ વિડીયો ફરી ચૂક્યા હતા. એટલે હવે આ વિડીયો થી જે ખોટી માહિતી સમાજની અંદર ફેલાવવાની હતી એ સાચી માહિતી આપણે આપણા પહેલા વિડીયોના માધ્યમથી પણ આપી અને અત્યારે પણ આપણે સાચી માહિતી આપી રહ્યા છીએ. કદાચ હું વાતચીત કરી રહ્યો છું તો તમને એવું પણ લાગતું હોય કે આ જે વાતચીત કરી રહ્યા છીએ એમાં સચ્ચાઈ શું છે. તો આ મામલાની સચ્ચાઈ તપાસવા માટે આપણે જે ભાગ્યો સાંભળો હતો એની પત્ની જોડે ગયા. એની પત્ની જોડેથી એ જાણવાની કોશિશ કરી કે એમને કેવા સંબંધ હતા, કેટલા વર્ષથી હતા, એ પણ તમે સાંભળી લો. અબ્બા કાકાને માં 2 વર્ષથી રહેતા હતા સાહેબ. એટલે અબ્બુ કાકો અમારે ખાધો ખર્ચો બીજો બધોય પૂરતું હતું અને હવે તોય એને એવી સાથે અબ્બા કાકાને મારી નાખો છે. અબ્બા કાકાને મારી નાખો, એવા મનકને મારી નાખો તો સાહેબ તમે પોલીસવાળા જેલથી મારા આદમીને છૂટો કરશો એટલે અમારા છોકરાને મારી નાખશે. તમે આગળ હાથાજોડી કરું છું કે મારા આદમીને છોડતા ના, એ અપરાધી છે, એ છૂટો થયો તો મને છોકરાને મારી નાખશે. તો એમાં તમે પોલીસવાળા કોઈ જવાબદારી લો છો? મારા છોકરાને કોક થશે તો તમે જવાબદારી લેશો? સરકાર, તમે સરકાર છો ને મારા મા બાપ છો, પણ મારા આદમીને છોડતા ના, મારા આદમીને છોડો તો મને છોકરાને મારી નાખશે, જીવા નહીં દે મને. મિત્રો તમે સાંભળ્યું. ત્યારબાદ આપણે એ પણ જાણવાની કોશિશ કરી કે જે આ ઘટના બની હતી, આ ઘટનાની અંદર જે અભાજી હતા એ કેવા વ્યક્તિ હતા એ પણ આપણે એમના જોડે જાણવાની કરીને એમના જોડે કેવા સંબંધ હતા, શું કર્યું હતું અભાજીએ એમના માટે, એ પણ એમની પત્નીએ શું કહ્યું. એટલે એના ઘરનો અમે ખાધો છે પીધો છે, એના ઘરના નથી ખાતા પીતા ને તો અમને વધુ ધન નથી ઉતરતું. જેમ કે અમને પાળી પોસી અટ્ટો અમને સુહારો તો અમને મોટા કરા ખવડાયા, અમારા છોકરા મોટા કરા, એમાં અમને ખૂબ મન દુઃખ થાય છે. અમારું કહે છે ને કે તારે અબ્બા કાકાને આડા સમજ છે. આડા સમજ મારા સાહેબ કોઈ નથી, મારા ભાઈ બહેન જેવું મારું સમજ છે. આડા સમજ આ લોકો વાતો કરતા હોય ને કે અબ્બાને એના આડા સમજ હતા, એ આડા સમજ કોઈ નથી. એ મારા પછી એને શું કામ એવી વાત ઉલાડવી? કોઈ આડા સમજ બીજા અમારા નહોતા. મારા ભાઈ બહેન જેવો ભાઈ હતો મારું, ખોટી કરે છે. સાંભળ્યું. આ એ જ શામળાની પત્ની છે, જે શામળાની પત્નીએ આ કીધું. આનું આખું જ વિડીયો ફૂટેજ આપણે છે જે આપણે તમને આવનારા વિડીયોની અંદર બતાવીશું. પરંતુ અત્યારે આ મીડિયા અને એ લોકો ઉપર ચર્ચા કરવાની છે એટલે વિડીયો થોડો લાંબો થઈ જાય એટલા માટે તમને આ કટ ટુ કટ બતાવી દીધું છે. તો હવે વાતચીત કરવી છે ખુલીને. જ્યારે કોઈ પણ પ્રકારના ન્યૂઝ એ કોઈ પણ મીડિયાને મળે, ધારો કે મને કોઈ પણ ઘટનાના ન્યૂઝ મળ્યા, મને જ્યારે આ ઘટનાના ન્યૂઝ મળ્યા ત્યારે મેં પોલીસ જોડેથી માહિતી મેળવી, ત્યારબાદ મેં આજુબાજુના ગામ લોકો જોડેથી માહિતી મેળવી, ત્યારબાદ મેં મીડિયા જોડેથી માહિતી મેળવી, ત્યારબાદ બધા જ લોકોને પૂછપરછ કરીને કોની લાઈન આડી હતી, કોની લાઈન અળવી હતી, એ બધું જ મિક્સિંગ કરીને મેં એક વિડીયો બનાવ્યો, જેનાથી ઘણા બધા લોકોએ એવું કહ્યું કે ના, આ વિડીયો એ સત્યતા હતો અને સત્યતાની નજીક હતો. પરંતુ અત્યારની મીડિયા કેવું કરતી હોય છે કે પહેલાં ન્યૂઝ કોણ ચલાવે, પહેલાં ન્યૂઝ કોના ચાલશે, એવાની અંદર કોઈ પણ જે પણ ઠોક્યું એ ઉપાડીને આડેધડ કહી દીધું. આડા સંબંધોમાં થઈ હત્યા અને આમ હતું, ભૂવાપણી વાળું, ભોપાળા વાળું, આ તેન આડેધડ કોઈ પણ ન્યૂઝ ચલાવવામાં આવે. પરંતુ જ્યારે તમે આવી આડેધડ કોઈ પણ ન્યૂઝો ચલાવો છો ત્યારેથી એનાથી નુકસાન થતું હોય છે એમના પરિવારને. એમનો પરિવાર એ જગ્યાએ રહેતો હોય છે, એમનો પરિવાર એ સામાજિક બંધારણની અંદર રહેતો હોય છે. કોઈ પણ સમાજમાંથી આવતા કોઈ પણ પરિવાર માટેની આ વાતચીત છે. જ્યારે આજે રાજપૂત સમાજની ઘટના છે, કોઈક દિવસ ઠાકોર સમાજની ઘટના હોય, ક્યારેક ચૌધરી સમાજની ઘટના હોય, ક્યારેક ભૂદેવ સમાજની ઘટના, ક્યારેક દલિત સમાજની ઘટના હોય કે ક્યારે આદિવાસી સમાજની ઘટના હોય, કોઈ પણ સમાજની ઘટના હોય, જ્યારે જે સમાજની અંદરથી લોકો આવતા હોય છે એ સમાજની અંદર એ ઘટનાના શું પ્રત્યાઘાત પડતા હોય છે એ વિશે કદાચ તમે જાણતા નહીં હો, કારણ કે તમે સામાજિક જીવન જીવ્યા નથી. જો તમે સામાજિક જીવન નથી જીવ્યા ને તમે ઘટનાઓ વિશે નથી જાણતા તો આવી ન્યૂઝ ચેનલો ચલાવીને દેશનો અને ભારત અને ગુજરાતનો સમય બરબાદ કરાવી અને લોકોના મગજનો કચરો કરવાની કોઈ જરૂર નથી. તમારી ઓફિસોએ તાળા મારી દો, તમારી ન્યૂઝ ચેનલોને બંધ કરી દો. તમારી ન્યૂઝ ચેનલો નહીં હોય તો પણ શું ફરક પડશે? આમ પણ દેશની અંદર કોઈ સાચી માહિતી તો આપવામાં આવતી નથી. જે માહિતી આપવામાં આવે છે ખોટી અને હળાહળ માહિતી આપવામાં આવે છે. તો પછી આવી ન્યૂઝ ચેનલોનો શું મતલબ છે? આવી ન્યૂઝ ચેનલો નહીં હોય તો
સારી રીતે મતલબ કે સારી રીતે ચાલશે બધું અને સારી રીતે લોકો આમ પણ સમજે છે, પરંતુ લોકોને ગેરમાર્ગે કરવાનું કામ તમે ન જો. ત્યારબાદ વાતચીત કરીએ પોલીસની. પોલીસ કોઈ પણ જગ્યાએ કેસની જાંચ પડતાલ કરતી હોય તો ખાલી પૂછપરછ આરોપી મળ્યો અને પકડાયેલા આરોપી કંઈ પણ કહી દીધું તો પ્રેસ કોન્ફરન્સની અંદર કંઈ પણ કહી દેવાનું. એ વિષય ઉપર તપાસ કરવી જોઈએ, વિષયની અંદર ઊંડાણપૂર્વક જવું જોઈએ અને ઊંડાણપૂર્વક ગયા પછી જો પોલીસને પણ એવું લાગે કે હા સત્ય હકીકત છે તો એને બેફિકર કહેવી જોઈએ, એમાં કોઈથી ડરવાની જરૂર નથી. પરંતુ કોઈ ખોટી માહિતી આપણાથી શેર ન થઈ જાય એ વાતની પોલીસને પણ ધ્યાન રાખવી જોઈએ, કારણ કે જ્યારે આવી સમગ્ર ઘટનાઓ ઘટતી હોય છે ત્યારથી એનાથી ઘણા બધા ઊંડા અને અવળા પ્રત્યાઘાતો પડતા હોય છે. આ બધી જ ન્યૂઝ ચેનલોએ આડેધડ ચલાવી દીધું. આવી તો મિત્રો ઘણી ન્યૂઝ ચેનલો હતી, પરંતુ આ બધા જ વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે સામાજિક રોષ ખૂબ જ વધી ગયો હતો અને સ્થિતિ એવી હતી કે ખૂબ જ વણસી જાય એવી હતી. એટલા માટે કરી અને આ વિડીયોને ડિલીટ કરી દેવામાં આવ્યા. પરંતુ આ વિડીયોને ડિલીટ કરી દેવામાં આવ્યા એ પહેલાં ઘણા બધા જાગૃત નાગરિકોએ જે સ્ક્રીન રેકોર્ડિંગ કહેવાય, એટલે મતલબ કે મોબાઈલની અંદરથી બીજા મોબાઈલની અંદર જે રેકોર્ડિંગ કરીને જે ફૂટેજ લઈ લીધા એ ફૂટેજ આપણે લઈને તમે બતાવ્યા. અને આ ફૂટેજ પણ એટલા માટે બતાવ્યા કે આ જે ફૂટેજ તમે જે ગેરમાર્ગે આ ન્યૂઝ ચેનલો જોડે છે, કોઈએ જોયું હોય, કોઈએ ન જોયું હોય, કોઈકે ક્યાંકથી વાત સાંભળી હોય અને કોઈકને ઘટના મગજની અંદર ખોટી ઘૂસી ગઈ હોય તો એ ઘટના લોકો સુધી સાચી પહોંચે, સાચી ઘટનાની માહિતી મળે. ને સાચી ઘટનાની એ માહિતી મળે કે જે અભાજી સુજાજી રાજપૂત હતા એમનું મરણ વ્યર્થ ન જાય, કારણ કે એમને માર દેવામાં તો આવ્યા, પરંતુ એમના મર્યા ઉપર જ્યારે પાણી ફેરવવામાં આવ્યું તો એ પાણી લોકોને સુધી સચ્ચાઈ પહોંચે એટલા માટે આપણે બતાવ્યું. અને આનાથી પણ મોટો ઘટસ્ફોટ આપણે કાલે કરવાના છીએ. કાલે એ જ જે હત્યારો સાંભળો છે એની પત્નીનું આખું રેકોર્ડિંગ છે, આખું રેકોર્ડિંગ કે કેવી રીતે મેં તમને સ્ક્રીનશોટ બતાવ્યા એ કેવી રીતે હતું એ આખું રેકોર્ડિંગ હું તમને મૂકવાનો છું અને સંભળાવવાનો છું, અને જેનાથી તમને ખબર પડી જશે કે ઓરિજિનલ સચ્ચાઈ શું હતી. તો આ જે હત્યા થઈ એની પાછળની આશંકા એવી હોઈ શકે છે કે પૈસાની લેવડ દેવડ હતી. તો પૈસાની લેવડ દેવડ એટલા માટે હતી કે કારણ કે ઘણા સમયથી એ જગ્યાએ રહેતો હતો. હવે એ ત્યાં રહેતો હતો, એના 5 છોકરા અને એનું બૈરું એને છોડીને 2 વર્ષથી જતું રહ્યું હતું. એકલાને અહીંયા કામ કરવું પડતું હતું. દારૂનો વ્યસની હતો. બૈરાના એને ઠેકાણા ન હતા. જિંદગી અને ઠેકાણે 5 છોકરા હતા. કોઈ જ રીતે એનું સામાજિક જીવન આ તે કોઈ પણ સચોટ રીતે ચાલતું ન હતું. તેમ છતાં પણ અભાજી એને રાખતા હતા અને એનું ભરણ પોષણ કરતા હતા, કારણ કે એમના પણ પૈસા બાકી રહેતા હતા. એટલે પૈસા બાકી રહેતા હતા એટલા માટે કરીને એને રાખતા હતા, એને ખવડાવતા હતા, પીડાતા અને તેમ છતાં પણ પૈસાની જરૂર પડે તો આપતા હતા. એ બધી જ વાતચીત આપણે કાલના ઇન્ટરવ્યૂની અંદર તમને બતાવીશું. પરંતુ આ વ્યક્તિએ અહીંથી છુટકારો મેળવી અને એની પત્ની જે વ્યક્તિને લઈને નાહી ગઈ છે એને મારવા માટેનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન આરોપીએ એવો પણ બનાવ્યો હતો કે આવને માર્યા પછી એ જગ્યાએ પહોંચી જવું ને એ જગ્યાએ મારી પત્ની જે રહે છે એના હસબન્ડને પણ મારી નાખું. એ વિષયની અંદર પણ આપણે ઊંડી તપાસ ચલાવી રહ્યા છીએ અને શું પ્લાન હતો એ પણ બહાર આવશે તો એ પણ હું તમને બતાવીશ. પરંતુ અત્યારે એ ત્યાં મારવા માટે જવાનો હતો અને એના પહેલાં જ પોલીસે પકડી લીધો. પોલીસે આરોપીને તાત્કાલિક પકડ્યો. પોલીસની કાર્યવાહી 1 નંબર હતી. પોલીસે જે કામકાજ કર્યું એ ખૂબ જ સરસ હતું અને તાત્કાલિક જ એને પકડીને અંદર કરી દીધો. એ પણ પોલીસનું બિરદાવવા દેવું હતું. પોલીસની એક જ ભૂલ રહી ગઈ કે કોઈ પણ વસ્તુની અંદર જેટલી ઘડી સ્પષ્ટ તપાસ ના થાય. પ્રાથમિક તપાસ પણ કોને કહેવાય? જ્યારે FIR દાખલ કરવાની હોય પોલીસને ત્યારે કોઈ આવીને પોલીસ સ્ટેશન કાલે જઈને હું પોલીસ સ્ટેશન એમ કહું કે મારા જોડેથી કોઈ કે 25 લાખ રૂપિયાની લૂંટ ચલાવી તો પોલીસ ડાયરેક્ટ જ ફરિયાદ લખી લેશે. પોલીસને તપાસ કરવી પડે કયા સ્થળે ઘટના બની, કેમ બની, કેટલા વાગે બની, ક્યારે બની, શું ખરેખર આ ઘટના સાચી છે. અને જો બધી જ તપાસના અર્થે પોલીસને FIRની અંદર ફાળવા જેવું લાગે કે આ ખરેખર સત્ય હકીકત છે, આ વ્યક્તિના 25 લાખ રૂપિયા લૂંટાયા છે, તો જ પોલીસને ફરિયાદ દાખલ કરવી પડે. જ્યારે ફરિયાદ લઈ લેવામાં આવે છે પરંતુ એની અંદર તપાસ ઊંડાણપૂર્વક, પરંતુ આ વિષયની અંદર તો એ વિષય આવતો નથી, કારણ કે આ તો સીધું જ મર્ડર હતું. એટલે પોલીસે તાત્કાલિક જ ફરિયાદ દાખલ કરીને તાત્કાલિક જ પોલીસ એક્શનમાં આવીને આરોપીને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. જે પોલીસની વાત ખૂબ જ બિરદાવવા લાયક હતી. પરંતુ એ જાણવાની જરૂર હતી કે ખરેખર જે આડા સંબંધોવાળી વાતચીત આરોપી કરી રહ્યો છે સત્ય હકીકત છે. આ સત્ય હકીકત છે
તો એની અંદર કેટલું સાચું છે? આરોપીએ તો કહી દીધું, જેને હત્યા કરી તો કાંઈ પણ કહી શકે છે, કારણ કે એને હત્યા કરી છે એટલે એનાથી વિશેષ તો શું ગુનો હોય? એટલે હત્યા કરી વ્યક્તિએ કાંઈ પણ કહી દીધું, પરંતુ એ અંદરની અંદર તપાસ કરી અને યોગ્ય તપાસની અંદર આ માધ્યમને લઈ જવાનું હતું. બાકી તપાસ એકદમ યોગ્ય દિશાની અંદર થઈ રહી છે, બધું વ્યવસ્થિત જ ચાલી રહ્યું છે, આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો છું. પરંતુ હવે પોલીસ તપાસની અંદર શું નવા પહેલુઓ ખુલે છે એના વિશેની પણ માહિતી હું તમને આપતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું છું દિલો ચૌધરી અને મારા વિડીયો તમને જો ગમતા હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો.